ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને આજના આપણા આ ઇતિહાસના લેક્ચરની અંદર હું વિશાલ મેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો કે આપણે ઇતિહાસની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા પછી આજે ઇતિહાસની અંદર પાર્ટ 3 છે એના વિશે અભ્યાસ કરીશું. તો કે આપણા આજના ઇતિહાસના લેક્ચરની અંદર આપણે ગુજરાતના ઇતિહાસની અંદર જે કંઈ સોલંકી યુગ છે તેના વિશેની આપણે વાત કરવાના છીએ. તો કે સોલંકી યુગ છે એના વિશે વાત કરીએ તો કે સોલંકી યુગ છે એનો સમયગાળો એ 942 થી 1244 સુધીનો ગણાય છે. સોલંકી યુગ છે એની સ્થાપના મૂળરાજ સોલંકીએ કરી હતી અને સોલંકી યુગના સમયની અંદર આપણે કહીએ તો કે સૌ પ્રથમ કે ગુજરાત શબ્દ છે એ પ્રયોજાયો હતો. તો કે આવી જે કંઈ ચર્ચા કરવાની છે એ ચર્ચા કર્યા બાદ સોલંકી યુગની અંદર જે કંઈ શાસકો આવ્યા તો કે કયા શાસક પછી કયા શાસકે પોતાનું પદ સંભાળ્યું એ દરેક બાબત વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો કે જોઈએ આજના ઇતિહાસની અંદર તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. તો કે સોલંકી યુગ છે એનો આપણે જો સમયગાળો કહીએ તો કે સોલંકી યુગ છે એનો સમયગાળો 942 થી 1244 સુધીનો સોલંકી યુગનો સમયગાળો ગણવામાં આવે છે. અને આ સોલંકી યુગ છે એનો આપણે સ્થાપક કહીએ તો કે સોલંકી યુગ છે એની સ્થાપના મૂળરાજ સોલંકી. આ મૂળરાજ સોલંકીએ ગુજરાતની અંદર સોલંકી યુગની સ્થાપના કરી હતી. તો કે આ મૂળરાજ સોલંકી છે એને સોલંકી યુગની સ્થાપના કરી એટલે આપણે એવું કહી શકીએ કે આ મૂળરાજ સોલંકી છે એ સોલંકી યુગ અને ગુજરાત આ બંનેનો આપણે સ્થાપક એને કહી શકીએ, ગુજરાતનો સ્થાપક. સોલંકી યુગે મૂળરાજ સોલંકીએ સોલંકી યુગની સ્થાપના કરી એટલે આપણે ગુજરાતનો સ્થાપક અને સોલંકી યુગ છે એનો સ્થાપક આપણે મૂળરાજ સોલંકીને કહી શકીએ. તો કે આ જે સોલંકી છે એ સોલંકી પોતે પોતાને ચૌલુક્ય તરીકે ઓળખતા હતા. સોલંકી પોતાને ચૌલુક્ય તરીકે પોતાને ઓળખાવતા હતા. તો કે આ ચૌલુક્ય છે એનો અર્થ શું થાય છે તો કે ચૌલુક્ય છે એનો અર્થ એવો થાય છે ખોબો. આ ચૌલુક્ય છે એનો અર્થ ખોબો એવો થાય છે અને આ સોલંકીઓ છે એ પોતે મૂળ બ્રહ્મા. આ બ્રહ્મા છે એના બ્રહ્માના ખોબામાંથી નિર્માણ પામ્યા હોય એવું કહેવામાં આવે છે. તો કે સોલંકી યુગની અંદર આ મૂળરાજ સોલંકીએ કહેવાય છે સોલંકી યુગની સ્થાપના કરી. ત્યારબાદ આપણે આપણું ગુજરાત રાજ્ય છે તો કે ગુજરાત રાજ્ય સૌથી પહેલા ગુર્જર ના નામે ઓળખાતું. તો કે ત્યારબાદ ગુજરાતની અંદર મૂળરાજ સોલંકીનો જેવો સમયગાળો આવ્યો તો કે આ ગુર્જર છે એ ગુજરાતના નામે પ્રચલિત થવા માંડ્યું. તો કે આપણને પ્રશ્ન પૂછાય તો કે ગુજરાત શબ્દ છે આપણા ગુજરાત રાજ્ય માટે ગુજરાત શબ્દ છે એ સૌથી પહેલા કોના સમયની અંદર પ્રચલિત થયું તો કે એ મૂળરાજ સોલંકીના સમયની અંદર આવે છે. અને આ ગુજરાત છે આપણું જ ગુજરાત એ સૌથી પહેલા આપણે કહીએ તો કે 1233 ની અંદર એક આબુરાસ નામનું પુસ્તક છે. તો કે આ આબુરાસ નામનું જે પુસ્તક છે એની અંદર આપણને સૌથી પહેલા ગુજરાત શબ્દનો પ્રયોગ થતો હોય એવું જોવા મળે છે. અને આપણે મહાન વિદેશી જે વિદ્વાનો જે કહીએ તો કે એમાં કહીએ તો અલબરુની અને માર્કો પોલો આ વ્યક્તિઓએ પણ આ અલબરુની અને માર્કો પોલોએ પણ ગુજરાત માટે ગુજરાત શબ્દ નો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ આપણે આગળ વિશેષમાં વાત કરીએ તો કે આપણે જે ગુજરાત છે એ ગુજરાત એનું કોઈ કહીએ તો કે સ્થાન ગુજરાત અને સૌરાષ્ટ્ર. આ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે એ બંનેનું જો કોઈ સ્થાન જો કોઈએ નક્કી કર્યું હોય તો કે સૌ પ્રથમ આપણે કહીએ તો કે મૂળરાજ સોલંકીએ નક્કી કરેલું. તો કે આવા ગુજરાતના ઇતિહાસની અંદર આપણે થોડોક ફેક્ટ જોયા બાદ હવે સોલંકી યુગ છે તો કે સોલંકી યુગ વિશે આપણે વિશેષની અંદર અભ્યાસ કરવો છે. તો કે સોલંકી યુગની અંદર કયા શાસક પોતે પોતાનું પદ સંભાળે છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. સોલંકી યુગ છે એની અંદર
સૌથી પહેલા જે સોલંકી યુગ છે એની સ્થાપના જો કોઈ કરવા વાળો વ્યક્તિ હોય તો કે મૂળરાજ સોલંકી હતો. આ મૂળરાજ સોલંકી છે એ સોલંકી યુગની સ્થાપના કરે છે. ત્યારબાદ મૂળરાજ સોલંકી છે એના પછી ગાદી કોઈએ સંભાળી હોય તો કે એનો પુત્ર ચામુંડરાજ. આ ચામુંડરાજ છે એ પોતે ગાદી સંભાળે છે. અને ચામુંડરાજ છે એને પોતાને 3 દીકરા હતા. તો કે ત્રણેય દીકરાનું આપણે નામ જોઈએ તો કે 3 દીકરા એના નામ, એકનું નામ હતું દુર્લભરાજ, બીજાનું નામ હતું કે વલ્લભરાજ, અને ત્રીજો જે હતો એનું નામ હતું નાગરાજ. આ એ જ વલ્લભરાજ છે જેને આપણે રાજ મદન શંકર તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે આ એ જ દુર્લભરાજ છે કે જેને દુર્લભ સરોવર નું નિર્માણ કરાવ્યું હતું. અને ત્યારબાદ તેનું સમારકામ આગળ જતા સિદ્ધરાજ જયસિંહ કરાવે છે. અને આ નાગરાજ છે તો કે નાગરાજ છે એનો પુત્ર ભીમદેવ પ્રથમ. અને આ ભીમદેવ પ્રથમ છે તો કે ભીમદેવ પ્રથમ છે એને 2 પત્ની હતી. એકનું નામ હતું બકુલાદેવી અને બીજીનું નામ હતું ઉદયમતી. આ એ જ ઉદયમતી છે કે જૂનાગઢના રાજા રાખેંગાર, આ રાખેંગાર છે એની પુત્રી હતી. આ એ જ ઉદયમતી છે જે જૂનાગઢના રાજા રાખેંગાર હતા એની પુત્રી છે. અને જ્યારે આ એ જ બકુલાદેવી છે, બકુલાદેવી એટલે કે ચૌલાદેવી, એનું બીજું નામ હતું ચૌલાદેવી. અને આ એ જ બકુલાદેવી છે જે સોમનાથના નર્તકી હતા. હવે આ નાગરાજનો પુત્ર ભીમદેવ પ્રથમ, અને ભીમદેવ પ્રથમ છે એની પત્ની ઉદયમતી હતી. તો કે ઉદયમતી છે ત્યારબાદ ભીમદેવ પ્રથમ છે એના પછી જો કોઈ શાસન કરવા આવે છે તો કે ઉદયમતી છે એનો પુત્ર કર્ણદેવ સોલંકી. આ કર્ણદેવ સોલંકી છે પોતાનું પદ સંભાળે છે. અને કર્ણદેવ સોલંકી અને ત્યારબાદ જો કોઈ ગાદી ઉપર આવતું હોય તો કે સિદ્ધરાજ જયસિંહ છે. આ એ જ સિદ્ધરાજ જયસિંહ છે જેને કર્ણાટકના રાજવી મયલ્લાના દેવી એટલે કે મિનલ દેવી છે તેની સાથે લગ્ન કર્યા હતા. પણ આ સિદ્ધરાજ જયસિંહ છે એ પોતે અપુત્ર હતો. એટલે કે ત્યાર પછીનું જે કોઈ શાસન છે, જે કોઈ કાર્યભાર છે એ હવે બકુલા દેવી છે એના જે વંશજ છે ને એના હાથમાં આવશે. તો કે બકુલા દેવી એટલે કે ચૌલા દેવી, આ જે બકુલા દેવી છે એનો પુત્ર હતો ક્ષેમરાજ. અને આ ક્ષેમરાજ છે એનો પુત્ર હતો યોગરાજ. અને આ યોગરાજ છે એનો પુત્ર હતો ત્રિભુવનપાળ. અને આ ત્રિભુવનપાળ છે એને પોતાને 3 પુત્રો હતા. એકનું નામ હતું કુમારપાળ, બીજાનું નામ હતું મહીપાળ અને ત્રીજાનું નામ હતું કીર્તિપાળ. તો કે સિદ્ધરાજ જયસિંહ પોતે અપુત્ર હોવાના કારણે મૃત્યુ પામે છે. તો કે જે કઈ શાસન છે એ બકુલા દેવી છે એના વંશજના હાથમાં જાય છે. તો કે સિદ્ધરાજ જયસિંહ છે એના પછી કુમારપાળ આવે છે. અને આ એ જ કુમારપાળ છે જે આપણે જૂનાગઢનો ગિરનારનો જે પર્વત છે તેના ઉપર પગથિયા કરાવ્યા હતા અને આને પરમ મહાર્થનું બિરુદ ધારણ કરેલું હતું. આ કુમારપાળ એ જ વ્યક્તિ છે કે જે સિદ્ધરાજ જયસિંહ છે એના પછી પોતે ગાદી ધારણ કરે છે. તો કે આ ત્રિભુવનપાળ એના 3 પુત્ર કુમારપાળ, અને કુમારપાળ એનો ભાઈ મહીપાળ, અને મહીપાળનો ભાઈ છે કીર્તિપાળ. સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ ગાદી સંભાળે છે. અને કુમારપાળ પછી આ મહીપાળ છે એનો પુત્ર અજયપાળ. અને આ અજયપાળ છે એને 2 પત્ની હતી. તો કે 2 પત્ની હતું. એકનું નામ હતું નાયિકા દેવી અને બીજીનું નામ હતું કર્પૂરા દેવી. નાયિકા દેવી અને કર્પૂરા દેવી. તો કે આ નાયિકા દેવી છે, આ અજયપાળની 2 પત્ની નાયિકા દેવી અને કર્પૂરા દેવી. તો કે નાયિકા દેવી છે એનો પુત્ર હતો મૂળરાજ બીજો, અને આ કર્પૂરા દેવી છે એનો પુત્ર હતો ભીમદેવ બીજો. તો કે અજયપાલ ને એના પછી જે ગાદી સંભાળે છે તો કે મૂળરાજ બીજો સંભાળે છે. અને મૂળરાજ બીજો છે એના બાદ ગાદી સંભાળે છે ભીમદેવ બીજો. અને આ ભીમદેવ બીજો છે એનો પુત્ર જો કોઈ હોય તો કે ત્રિભુવનપાળ હતો. તો કે ભીમદેવ બીજા પછી ગાદી ઉપર ત્રિભુવન પાળ આવે છે. ત્રિભુવનપાળ આવે છે. અને ત્રિભુવનપાળ છે એ સોલંકી યુગ છે એનો અંતિમ શાસક ગણાય છે. પછી આ સોલંકી યુગ છે એના પછી વાઘેલા યુગની શરૂઆત થાય છે.
તો કે આ આપણે જોયું તો કે એક ફરીવાર જોઈ લઈએ તો કે સૌથી પહેલા સોલંકી યુગ, તો કે સોલંકી યુગ છે એની સ્થાપના મૂળરાજ સોલંકીએ કરી હતી. મૂળરાજ સોલંકી છે ત્યારબાદ તેનો પુત્ર જે ચામુંડરાજ છે એ પોતે પદભાર સંભાળે છે. ચામુંડરાજ છે એને 3 દીકરા હતા, એક દુર્લભરાજ, બીજાનું નામ વલ્લભરાજ અને ત્રીજાનું નામ નાગરાજ. તો કે આ વલ્લભરાજ એટલે રાજમદન શંકર અને દુર્લભરાજ એટલે કે દુર્લભ સરોવર જેનું નિર્માણ કરાવ્યું છે. આ નાગરાજ છે એના પુત્રનું નામ ભીમદેવ પ્રથમ હતું અને ભીમદેવ પ્રથમ છે એને 2 પત્ની હતી, એક ઉદયમતી અને એક બકુલાદી. તો કે આ ભીમદેવ પ્રથમ છે એના પછી ગાદી ઉપર આ જે ઉદયમતી છે એની 2 પત્નીમાંથી જે ઉદયમતી છે એનો પુત્ર એટલે કે કર્ણદેવ સોલંકી છે એ પોતે ગાદી ઉપર આવે છે. કર્ણદેવ સોલંકી પછી ત્યારબાદ તેનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ પોતે ગાદી ઉપર આવે છે. અને સિદ્ધરાજ જયસિંહ પોતે અપુત્ર હોય છે, તો કે અપુત્ર હોવાના કારણે એ મૃત્યુ પામે છે. ત્યારબાદ હવે પછીનું જે પદ જે કઈ શાસન છે એ બકુલા દેવી છે એના વંશજો સંભાળે છે. તો કે આ વચ્ચેના વંશજો છે એના હાથની અંદર ખાસ પ્રકારે કોઈ સત્તા આવતી નથી. એટલે કે સિદ્ધરાજ જયસિંહ છે એના પછી જો કોઈ પદ જો કોઈ સત્તા કોઈના હાથમાં આવતી હોય તો એ કુમારપાળના હાથમાં આવે છે. કુમારપાળ છે એ પણ પોતે અપુત્ર હોય છે, તો કે કુમારપાળ છે ત્યારબાદ જે કઈ હવે સત્તા છે એનો ભાઈ મયપાળ અને મયપાળ છે એનો પુત્ર અજયપાળ એના હાથમાં આવે છે. તો કે અજયપાળ છે એને 2 પત્ની હોય છે, એકનું નામ નાયિકા દેવી હોય છે અને બીજીનું નામ કર્પૂરા દેવી હોય છે. તો કે આ નાયિકા દેવી છે એનો પુત્ર મૂળરાજ બીજો આવે છે, એ પોતે ગાદી સંભાળે છે. અને ત્યારબાદ કહીએ તો કે કર્પૂરા દેવી છે, તો કે કર્પૂરા દેવી છે એનો પુત્ર છે ભીમદેવ બીજો, એ પોતે પદ સંભાળે છે. અને ત્યારબાદ આ ભીમદેવ બીજો છે એનો પુત્ર છે ત્રિભુવનપાળ, એ પોતે ગાદી ઉપર આવે છે અને ત્રિભુવનપાળ એ સોલંકી યુગનો અંતિમ રાજા બની જાય છે. અને ત્યાર પછી જો કોઈ પદ જો કોઈ શાસન કોઈના હાથમાં આવતું હોય તો એ વાઘેલા યુગની અંદર આવે છે. તો કે આ જોયા પછી હવે સૌથી પહેલા આપણે જે દરેકે દરેક રાજા છે, જે કોઈ રાજા છે, જે કોઈના હાથમાં સત્તા આવે છે એ બધા વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. પણ સૌથી પહેલા આપણે તો કે જો મૂળરાજ સોલંકી આવે છે તો તેના વિશે આપણે વાત કરીશું. મૂળરાજ સોલંકી, તો કે આ મૂળરાજ સોલંકી છે એ ગુજરાતના અને સોલંકી યુગના સ્થાપક માનવામાં આવે છે. મૂળરાજ સોલંકી છે એને ગુજરાતના અને સોલંકી યુગ છે એના સ્થાપક માનવામાં આવે છે. ત્યારબાદ વિશેષની અંદર વાત કરીએ તો કે આ મૂળરાજ સોલંકી છે એને ગુજરાત અને સૌરાષ્ટ્ર માટેનો ચોક્કસ વિસ્તાર નક્કી કરેલો. વિસ્તાર નક્કી કર્યો. આ એ જ મૂળરાજ સોલંકી છે કે જેના સમયની અંદર સૌપ્રથમ ગુજરાત શબ્દ છે એ પ્રયોજાયો. ગુજરાત શબ્દ પ્રચલિત થયો હોય તો એ મૂળરાજ સોલંકીના સમયની અંદર થયો હતો. એટલે કે મૂળરાજ સોલંકી છે એના સમયની અંદર ગુજરાત શબ્દ પ્રચલિત થયો. આ મૂળરાજ સોલંકી છે એ ગુજરાતની અંદર આપણે કહીએ તો કે 1233 નો સમયગાળો હોય છે અને 1233 ના સમયગાળાની અંદર એક આબુરાસ નામનું પુસ્તક છે. તો કે આ આબુરાસ નામનું પુસ્તક છે એની અંદર સૌથી પહેલા આપણને ગુજરાત શબ્દ જોવા મળે છે. ગુજરાત શબ્દ જોવા મળે છે. ત્યારબાદ વિદેશી વિદ્વાનો આપણે કહીએ તો કે માર્કો પોલો અને અલબરુની. આ માર્કો પોલો અને અલબરુની છે એને પણ ગુજરાત માટે જે ગુર્જર શબ્દ હતો એના બદલે ગુજરાત શબ્દ પ્રચલિત કરેલો, ગુજરાત શબ્દનો પ્રયોગ કરેલો. ત્યારબાદ વાત આપણે મૂળરાજ સોલંકી વિશે આપણે આગળ કરીએ તો કે મૂળરાજ સોલંકી છે એનું મૂળ નામ મૂળરાજ શા માટે પડ્યું તો કે એ મૂળ નક્ષત્રની અંદર જન્મેલો. મૂળ નક્ષત્રની અંદર જન્મ હોવાથી મૂળરાજ નામ પડ્યું.
આ મૂળરાજ છે એની પત્ની વિશે વાત કરીએ તો કે એનું પત્નીનું નામ માધવી હતું. અને મૂળરાજ છે એના પુત્ર વિશે વાત કરીએ તો કે પુત્ર છે એનું નામ ચામુંડરાજ હતું. મૂળરાજ છે એને ધારણ કરેલા નામ તો કે મૂળરાજે ધારણ કરેલા નામ પરમ ભટ્ટાર્ક અને મહારાજા ધીરાજ, આવા એને નામ ધારણ કરેલા. આ મૂળરાજ સોલંકી છે એને ઘણા બધા જે રાજાઓ છે તેને હરાવેલા તો કે જોઈએ આપણે. મૂળરાજ સોલંકી છે તેને આપણે કહીએ તો કે કચ્છના લાખો ફૂલાણી છે તેને હરાવેલા. એટલે કે મૂળરાજે કચ્છના લાખા ફૂલાણીને હરાવી અને વિજય પ્રાપ્ત કરેલો. ત્યારબાદ આપણે જોઈએ તો કે લાટના એટલે કે દક્ષિણ ગુજરાતના જે લાટના દક્ષિણ ગુજરાત આપણે કહીએ એટલે કે લાટ પ્રદેશ એટલે કે દક્ષિણ ગુજરાત, તો કે લાટના સરદાર બારક ને હરાવેલા. અને મૂળરાજ સોલંકી છે એને સૌરાષ્ટ્રના ગ્રહરીપુને હરાવેલા. એટલે કે ઘણા બધા રાજાઓને એને પોતે હરાવેલા પણ હતા. ત્યારબાદ આપણે આગળ વિશેષ વાત કરીએ તો કે મૂળરાજ સોલંકી છે એને કઈ કઈ એવી વસ્તુઓ છે જેની સ્થાપના કરેલી તો કે મૂળરાજ સોલંકીએ સ્થાપના તો કે મૂળરાજ સોલંકીએ સિદ્ધપુરની અંદર પાટણ જિલ્લો અને પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર રુદ્ર મહાલય નું નિર્માણ કરાયું. મૂળરાજ સોલંકીએ સિદ્ધપુરની અંદર રુદ્ર મહેલ છે એનું નિર્માણ કરાયું. પણ એ નિર્માણની શરૂઆત તો કરી પણ એ પોતે પોતાના જીવનકાળની અંદર પોતે કાર્ય પૂરું ના કરી શક્યો અને પોતે મૃત્યુ પામ્યો હતો. કે આગળ જતા જે રુદ્ર મહાલય છે રુદ્ર મહેલ છે એનું કામ એ સિદ્ધરાજ જયસિંહ પૂરું કરાવે છે. ત્યારબાદ વિશેષમાં વાત કરીએ તો કે આ મૂળરાજ છે એને ત્રિપુરુષ પ્રાસાદ એટલે શું થાય તો કે પ્રાસાદ એટલે કે મહેલ થાય. પ્રાસાદ એટલે મહેલ. તો કે આ મૂળરાજ સોલંકી છે અને ત્રિપુરુષ પ્રાસાદ એટલે કે મહેલ એનું પણ એને નિર્માણ કરાવેલું. આગળ વાત કરીએ તો કે આ જે મૂળરાજ સોલંકી છે એ મૂળરાજ સોલંકી પોતાના જીવનની અંદર અંતે સરસ્વતી નદી સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે જઈ અને પોતે શું કરે છે અગ્નિ સંસ્કાર લઈ લે છે. એટલે કે મૃત્યુ પામે છે. અને હા, આ એ જ મૂળરાજ સોલંકી છે કે જેને મૂળરાજ સોલંકીએ ઉત્તર ભારતના બ્રાહ્મણો છે એને ગુજરાતની અંદર લાવી સિદ્ધપુર અને સિહોરની અંદર સ્થાયી કરેલા. આ મૂળરાજ સોલંકી છે એના કોઈ પુરોહિત હોય, પુરોહિત એટલે કે શું તો કે પોતાના શાસનની અંદર બધું કાર્યભાર સંભાળતા હોય તેવા વ્યક્તિ તો કે મૂળરાજ સોલંકી છે એના પુરોહિત સોમ શર્મા હતા. અને આગળ મેં વાત કરી એમ તો કે પોતે સરસ્વતી નદીના કિનારે જઈ અગ્નિ સ્નાન કરી ને મૃત્યુ પામે છે. અને આગળની જે કઈ શાસન છે તે મૂળરાજ સોલંકી બાદ તેનો પુત્ર ચામુંડરાજ છે તે પોતે સંભાળે છે. હવે
મૂળરાજ સોલંકી વિશે આપણે અભ્યાસ કર્યા બાદ હવે પછીનો જે કંઈ ચામુંડરાજ અને ચામુંડરાજ બાદ તેના જે પુત્રો છે દુર્લભરાજ છે, વલ્લભરાજ છે, નાગરાજ છે અને ત્યારબાદ ભીમદેવ પહેલો, આ જે કંઈ આપણે આગળના શાસકો છે તેના વિશેની જે કંઈ માહિતી આપણે ભણવાની છે તે આપણે આગળના લેક્ચરની અંદર પાર્ટ 4 એટલે કે ભાગ 4 આવશે તેની અંદર આપણે અભ્યાસ કરીશું. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને જોતા રહો અમારા વિડીયોને. થેન્ક યુ.